નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ કચ્છ જિલ્લા દ્વારા બેઠક યોજાઈ। રાષ્ટ્રીય કારોબારીના સભ્ય દાદા લાડ ઉપસ્થિત રહ્યા। ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ કચ્છ જિલ્લા દ્વારા તારીખ 1/4/2026 ના રોજ ભુજ તાલુકાના ઘડા પાટિયા ભીમા શેઠની વાવ ખાતે કલ્યાણેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં વિશેષ બેઠક યોજાઈ હતી। બેઠકમાં રાષ્ટ્રીય કારોબારી સભ્ય દાદા લાડ, પ્રદેશ પ્રમુખ જગમાલજી આર્ય, સહ અધ્યક્ષ નરેન્દ્રભાઈ પટેલ, કાર્યકર્તા રામુભાઈ શેરથિયા, મહિલા સંયોજિકા રાધાબેન ભુડિયા તથા જિલ્લા પ્રમુખ કરમણભાઈ ગાગલ સહિત જિલ્લા અને તાલુકાની કારોબારી ઉપસ્થિત રહી હતી। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને કિસાન ગીતથી થઈ હતી। દાદા લાડ તેમજ અન્ય આગેવાનોને શાલ પાઘડીથી સન્માનિત કરવામાં આવ્યા। દાદા લાડને કૃષિ ક્ષેત્રે કોટન અને જુવારના ઉત્પાદન વધારવા માટેના સંશોધન બદલ રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ મળ્યો હોવાનું ઉલ્લેખાયું। પ્રદેશ પ્રમુખ જગમાલજી આર્યએ પોતાના વક્તવ્યમાં સંગઠનની કામગીરી અને ખેડૂતોના પ્રશ્નો અંગે સરકાર સાથે થયેલી રજૂઆતોની માહિતી આપી હતી। કેટલાક પ્રશ્નોનું નિરાકરણ મળ્યું હોવા છતાં બાકી પ્રશ્નો ઉકેલાશે નહીં તો આંદોલન કરવાની ચીમકી આપી હતી। દાદા લાડએ સંગઠનની એકતા અને મજબૂતી ઉપર ભાર મૂકતા જણાવ્યું કે ખેડૂતોને સ્વાવલંબી બનવું જરૂરી છે અને ગામ સ્તર સુધી સંગઠન સક્રિય થવું જોઈએ। અંતમાં જિલ્લા મંત્રી વાલજીભાઈ લીંબાણીએ બેઠકનું સંચાલન કર્યું હતું। દર્શક મિત્રો, આજ તારીખ 2 એપ્રિલ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।